હેલો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મારું નામ છે હાર્દિક અને 3 દિવસથી હું જુનાગઢ હતો અને કમેન્ટ આવતી હતી ઘણા બધા ભાઈઓને રાધાને હવે કેમ છે. તો કાલે હવે હું આવ્યો હું પાછો અને બસ અત્યારે રાધાની ખબર કાઢી લઈએ. મેં જોવા જ આવ્યો હું. હવે ઠીક છે, કંઈ વાંધો નથી. હવે જો એને બાંધીને રાખવી પડે છે કારણ કે હવે આંખ મેળે ઊભી થઈ જાય છે આરામથી ને વહી પણ જાય ગમે ત્યાં, એટલે હવે એને બાંધવી પડે છે. પંખો હજી ચાલુ જ છે ઉપર એના ઉપર, અને ઊભી થઈ જાય મન થાય ત્યારે બેસી જાય ને ખાવાનું પણ હવે હાલે છે કે વાંધો નથી એટલો બધો. પણ જરાક લગભગ પગમાં એક રસી થયા છે એને, પાયકો છે પગ, એટલે એની દવા પાછી ચાલુ કરી અલગ. પાછો વરસાદી માહોલ થઈ ગયો છે, છાંટા ચાલુ છે ધીમા ધીમા. બરદ બહાર બાંધ્યા હતા, પાછા અંદર લેવા પડ્યા. વરસાદ ચાલુ છે અત્યારે ઝરમર. આજે 2 દિવસથી નહોતો, 2 દિવસ પહેલાં હારામારો થઈ ગયો. જોતો હતો એટલે આપણે માંડવી પી ગઈ. ચણ નાખી હતી કબૂતરાની, પણ અત્યારે તો નથી. જો રાધાને ભાઈ બહાર લઈ આવ્યો, મમ્મીને ભાઈ હલાવવા માટે. એ ઢારિયામાંથી આવતી નથી, ઉપર પંખો ફરે, બેસવાની મજા છે. હવે તો હાલે છે હરખી, ખાવાય મંડી છે, લઈ કંઈ ટેન્શન નથી.
થોડો થોડો વરસાદી માહોલ છે અત્યારનો. દાદીમાં જો આના ખાવાની તૈયારી કરે હવે નિરાતે. ને હું બેઠો, આજે રવિવાર છે, પાછું કાલે કોલેજ જવાનું છે મારે. આ એક દી ડેલામાં પેન્ટ કરી નાખ્યો હતો. પેન્ટ પણ ક્યાંક ક્યાંક કાટ લાગી ગયો તો, ઘણા વર્ષોથી હતો એટલે પાછું પેન્ટ થઈ ગયો. તો રાધાને રોટલી આપી છે એક નવા ઘરને આંગણે આવીને એટલે. નહીં ખાય. થોડું ઘણું આ બાજુ હમું કર્યું. અત્યારે તો બરત નથી બંધાયું, ખાડા થઈ ગયા હતા ને એટલે પાછી આપણે ભાત વેકરો હતો ને નાખી દીધો. હવે સુકાઈ જાય ને ત્યાં બાંધશું. અત્યારે બરતને તો વાં બાંધ્યા છે ખુલ્લામાં, ત્યાં પાણી ના ભરાય એટલે ત્યાં બગડે નહીં કોઈ દીખેલા. લાગતું નથી વરસાદ થાય એવું. અત્યારે મમ્મી ભરેલ રીંગણાને શાકની તૈયારી કરે. રીંગણા અત્યારે સારા ના હોય પણ એટલા તો ભરેલું કરીએ તો ભાવે જરાક. ને લાઇટ 2 કલાકની નહોતી આવી એટલે ફિલ્ટર ચાલુ થઈ ગયું. આપણે આ જૂનાગઢના ફિલ્ટર હતું ત્યાં રહેતા ને ત્યારનું, તો નવા ઘર બનાવ્યા એટલે આ ચડાવ્યું. પણ જૂના ઘરે એક ફિલ્ટર છે, કેમ કે આપણે ઘરે કોઈ આગળ મજૂર માણસ હોય પાણીનું એટલે જૂના ઘરે ફિલ્ટર રાખી શકીએ. આપણી બધી વસ્તુ ફરી ગઈ ના મિત્રો, તો આપણે મસાલીઓની એવી વસ્તુ નથી ફરતી હજી. બાકી આપણે જે કિચન હતું એથી આમ ઓપોઝિટ સાઈડમાં નવું કિચન કરી નાખ્યું હે. મસાલીઓની બાકી છે, એ ફરી જાય રહેતા રહેતા. સ્મેલ બહુ મસ્ત આવી છે. પેલા તો ડબલા હતો, હવે તો સારું છે, આમાં કઈ વાંધો નથી. ના હજી આથી આવે ને રસોડો આવું હોય તો પછી આ ન પોહાય ને. આપણે તો જૂના રસોડામાં રિયલ છે એટલે આપણે કંઈ નડે નહીં આવું.